વડોદરાના કેટલાક વિસ્તારમાં રોગચાળો વકરી રહ્યો છે। લક્ષ્મીપુરા અને ગોત્રી તળાવમાં ડ્રેનેજના પાણી ઠલવાતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, જેની સાથે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ પણ વધ્યા। તળાવના બ્યુટિફિકેશન થયા છે તેવા તળાવમાં ડ્રેનેજના દૂષિત પાણી ઠલવાઈ રહ્યા છે, તેનો નિકાલ પણ નથી થઈ રહ્યો। ધારાસભ્ય કેયુર રોકડિયાના વિસ્તાર એવા ઉંડેરા અને કરોડિયા વિસ્તારમાં તો ડ્રેનેજની સુવિધા જ નથી, જેને લઈ દૂષિત પાણી તળાવમાં ભળી રહ્યું છે। હાલમાં એસટીપી પ્લાન્ટ સાથેના પાણીના નિકાલની વ્યવસ્થાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પરંતુ હજુ તેમાં સમય લાગશે। આ મુદ્દે વોર્ડ 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે કહ્યું કે મનપાને રજૂઆત થઈ છે, તળાવમાંથી મચ્છર અને લાર્વા દૂર કરવા કેમિકલનો પણ છંટકાવ કરવામાં આવશે। વડોદરા શહેરના લક્ષ્મીપુરા અને ગોત્રી વિસ્તારના તળાવ એવા છે કે જ્યાં ડ્રેનેજના ગંદા પાણી પહોંચે છે અને મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે। અત્યારે આપણે લક્ષ્મીપુરા ખાતે છીએ અને ત્યાંનું આ રહેણાંક વિસ્તાર અને બાજુમાં આવેલું તળાવ છે। આ તળાવની અંદર ઉંડેરા, અંકોડિયા, કરોડિયા તરફથી જે કાંસના પાણી આવે છે એ કાંસની અંદર એ તરફના જે ડ્રેનેજના પાણી છે તે છોડાય છે। હવે એ ડ્રેનેજના પાણી આ તળાવમાં છૂટી રહ્યા છે। તમે જોઈ શકો છો જે ડ્રેનેજની લાઈનોના પાણી અહીંયા છોડવામાં આવે છે। હવે અહીંયાથી એ પાણી આગળ વધી અને ગોત્રી તળાવ પહોંચે છે, એટલે જે ડ્રેનેજના ગંદા પાણી ગોત્રી તળાવ સુધી પહોંચે છે અને તેને લઈને સ્થાનિકોમાં ખૂબ જ રોષ છે, કેમ કે દૂષિત પાણીને લઈને દુર્ગંધ સાથે મચ્છરોના ઉપદ્રવને લઈને મેલેરિયા અને ડેન્ગ્યુ ઘરે ઘરે જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય કેયુર રોકડિયા સાથે પણ મેં વાત કરી, તેઓ પૂર્વ મેયર પણ છે, તેમની પણ જવાબદારી। વડોદરા શહેરના જે તળાવની અંદર બ્યુટિફિકેશન થયા તેમાં કરોડોના કામ કર્યા, પરંતુ તે બાદ તેની દેખરેખ થઈ રહી નથી અને તેને લઈને વડોદરાની અંદર ગોત્રી તળાવ અને સાથે અહીંયા લક્ષ્મીપુરાનું તળાવ કે જ્યાં ડ્રેનેજના પાણી છોડવામાં આવી રહ્યા છે, મચ્છરોનો ઉપદ્રવ અને ઘરે ઘરે મચ્છરોના ઉપદ્રવના કારણે મેલેરિયા ડેન્ગ્યુનો કહેર છે, ત્યારે ફક્ત વિકાસના કામ અને તેના ખાતમુહૂર્ત નહીં, પરંતુ તે બાદ જે કામગીરી છે તે યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં, વડોદરા આરોગ્ય વિભાગ પણ એટલું જ જવાબદાર છે અને કોઈ કામગીરી ન થતાં શહેરના ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારની અંદર મેલેરિયા અને ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। અહીંયા ગોત્રી ગામ છે, આ તળાવ કાંઠે મંદિરો આવેલા છે, અહીંયા કોઈ કાઉન્સિલો સાફ સફાઈ નથી કરતા, એટલા બધા મચ્છરો છે, અહીંયા બેસવું એટલી દુર્ગંધ પણ આવે છે। ધાર્મિક સ્થળો છે, કોઈ કાઉન્સિલરો કે કોઈ અહીંયા ધ્યાન આપતું નથી। જે પણ જગ્યાઓ આવી રીતે ડ્રેનેજ લાઇનથી ઓવરફ્લો થતી હોય અને જે લોકોએ ગેરકાયદેસર હાલમાં નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, કોઈ બિલ્ડર્સ દ્વારા કે તેમના દ્વારા ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યા હોય તો તેમને પણ સીલ કરીને તેની આગળની જે પણ પ્રોસેસ કરવાની છે, કેમ કે આગળ આપણે જોઈએ કે ગોત્રી તળાવ છે, બાંકો કાસ છે, આ તમામ જગ્યાએ ગટરોના પાણી પણ આવી રહ્યા છે, તો એ ફક્ત ગટરનું પાણી ઉંડેરાના માધ્યમથી થઈને આવી રહ્યું છે। 100 કરોડના ખર્ચે ત્યાં એસટીપી સાથે ગટર લાઈનો પણ નખાઈ રહી છે। હવે એને એડજોઇનિંગ જે સોસાયટીઓ છે એમાં પણ ગટર લાઈન નથી, ત્યાં ખાડકુવાથી આજ સુધી કામ ચાલતા હતા, ત્યારે ભવિષ્યની અંદર પણ 80-20ની સ્કીમમાંથી અને એમાં પણ અમારી સયાજીગંજ વિધાનસભાની અંદર અમે ગટર લાઈન અને પાણીની લાઈનમાં સોસાયટીને કોઈ પણ પ્રકારનો ખર્ચ ન પડે એ રીતનું આયોજન કરીને એ સોસાયટીમાં પણ તમામ જગ્યા પર જ્યારે મુખ્ય ગટર લાઈન નખાશે એની સાથે સાથે જ હવે સોસાયટીની ગટર લાઈનો પણ નખાવાનું શરૂ થવાનું છે।